બાકી પેલા પડી ગયું છે ને આજે પડી ગયું છે ગઢવી સાહેબ ખોટું આટલા ટાઈમ તમારે બંધ રહ્યું તો તમને કેને રજા આપી? એસપી રજા આપી અને હવે કેમ તમે અવસ્થાના મહિને આયા? આનું કારણ શું મને કયો પહેલા? हाँ तो जवाब तो दीजिए, खड़े तो आप जवाब दीजिए। ખેડૂતને ખબર નથી, ખેડૂત બજાર પોતાને ઘરે બેઠો. બસ ગાડી લગાડે છે રે ટેહાડવા હાટો જો તૈયારી જ છે તમે રાડું ઓછી પાડો વિડિયા ઓછા બને સાહેબ કયા ગુનામાં પકડો પેલા ઈ તો વાત કરો બાકી પેલા પડી ગયું છે ને આજે પડી ગયું છે ગઢવી સાહેબ ખોટું અરે કાકા સાહેબ આવી રીતે ના કરો બંદૂકો લઈને મારી નાખો મને એ કાંઈ અન્યાય ના કરો સાહેબ એ કાંઈ ભેગું નહીં હાલે અદબાર વગર કરો તમે આટલા તો આતંકવાદીઓને નથી પકડી શકતા તમે ખેડૂતોને મારવા બેઠા તમે અરે સાહેબ કાંઈક હદ રાખો ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન કાઢવા તલપાપડ હોય એમ અદાણી કંપની હવે કોઈ જ વિચાર કરતી ના હોય તેવા પ્રકારનો ઘાટ કચ્છના વાંઢિયામાં સર્જાયો છે. અદાણી કંપનીની ખૂબ હેરાનગતિ બાદ અંતે કંટાળી ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું અને હાઈવે ઉપર ચક્કા જામ કર્યો હતો. જે પ્રકારે ખેડૂતોની એકતા અને ખેડૂતોનો રોષ હતો તે જોતાં કલેક્ટરે મધ્યસ્થી કરી જ્યાં સુધી કંપની અને ખેડૂતો વચ્ચે સમાધાન ન થાય અને કોઈ વચ્ચેનો રસ્તો ન નીકળે ત્યાં સુધી કામ ન કરવા આદેશો અપાયા હતા. આ આદેશો એકાદ મહિના જેટલા જ કંપનીના ગળે ઉતર્યા પછી પાછી કંપનીએ પોતાની મનમાની શરૂ કરી દીધી. જે પ્રકારે વિડીયો સામે આવી રહ્યા છે, અચાનક કંપનીના માણસો વાંઢિયા પહોંચે છે, ખેડૂતો સાથે અછાજતું વર્તન કરે છે અને ફરી જાણે કોઈ પણ પ્રકારના નિયમોને પાડ્યા વગર અથવા તો નિયમોને નેવે મૂકી કંપનીને કામ ચાલુ કરવાની ઉતાવળ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સર્જાયા. કોંગ્રેસના આગેવાન ભચુભાઈ ત્યાં પહોંચ્યા, બીજા ખેડૂત આગેવાનો પહોંચ્યા અને કયા નિયમને આધારે કંપનીના માણસો અહીં કામ કરવા આવ્યા છે તે પૂછવાની કોશિશ કરી પણ એમની પાસે કોઈ જ જવાબ નહોતો. ત્યારે ખૂબ મોટો સવાલ એ છે કે જો કંપની પાસે કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની અત્યારે સત્તા નથી તો પોલીસ કયા આધારે તેમની મદદે આવી અથવા તો કયા આધારે તેમને પોલીસ પ્રોટેક્શન મળ્યું? કારણ કે જે પ્રકારે ભચુભાઈ સહિતના આગેવાનો કહી રહ્યા છે કે કલેક્ટરનો આદેશ છે કે જ્યાં સુધી સહમતિ ન સધાય ત્યાં સુધી કામ કરી શકાય નહીં, છતાં પણ અહીંયા કંપનીના માણસો પહોંચ્યા છે, સાથે પોલીસ કર્મીઓ પહોંચ્યા છે અને ખેડૂતોને ડિટેન કરવાની કામગીરી પણ થઈ રહી છે. તો મોટો સવાલ એ છે કે ખેડૂત હિતની વાત કરતી સરકારમાં આ કંપનીઓનું હિત કોણ સાચવી રહ્યું છે અને કોના ઇશારે આ કંપનીઓ બેફામ બની રહી છે તે સમજાતું નથી. આવો અહીંના દ્રશ્યો જોઈએ, અહીંના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ અને ખેડૂતો કેવો વલોપાત કરી રહ્યા છે તે પણ જોઈએ. આટલા દિવસ તમે જો બંધ કર્યો તો બંધ કરવાનું કારણ શું? એક નંબર. બીજો નંબર એ કે આટલા ટાઈમ તમારે બંધ રહ્યું તો તમને કેને રજા આપી? એસપી રજા આપી, કલેક્ટરે આપી કે તમારા સાહેબ ઉમાંથી કીધું કે અહીંયા ખેડૂત રજા આપી? એમને કયો तो पहले बंद क्यों किया था सर? बंद क्यों किया था? तो तुम बंद क्यों किया था? अटपड़िया लेके भागी क्यों गया था? जो तुम्हारा गवर्नमेंट कहा था तो बंद क्यों किया था काम? 1 महीना बंद क्यों रखा काम? હવે કેમ આયા? તમે ત્યારે અહીંયા બધા ટપડિયા ઉપાડી અને તમારા મજૂરોને બધા ભાગી ગયા તો તમે એટલાથી બંધ કેમ કર્યો? ગવર્નમેન્ટ નહોતો તો અને હવે કેમ તમે અવસ્થાના મહિને આયા? આનું કારણ શું મને કયો પહેલા? આનો જવાબ હોવો જોઈએ અમારે. અને આયા તો ભલે આયા, કાંઈ વાંધો નહીં, તો ખેડૂતને પૂરી વળતર આપો. બે વસ્તુ તો નહીં હાલે ને એમ. આનો જવાબ અમને જોઈએ. બોલો, તમને એસપી કીધો, સરકારે કીધો, જેને કીધું હોય કોકે તમને કીધું તો હશે ને એમ. તમારી પાસે જવાબ હોય આપો, બીજી વાત નહીં અમારે. આ જાગીર છે કોઈને નથી, ખેડૂતના બાપની જાગીર છે, સમજી લેજો. તમારો આ લાઈન છે તમારા શેઠના જાગીરની વાત છે, પણ આમાં વસ્તુ જે ક્યાં આવે છે કે જ્યાં વળતર નથી ત્યાં, તો આ વળતરનો જવાબ તમારે મારે જોઈએ. પહેલી વાત આ રહી. ભાગીને ક્યાં જાશો સાહેબ? આ તો જવાબ તો આપો, જવાબ તો આપો. ના ના, તમે મોટા, તમે બધા એક જ છો, મોટા કે નાના, અમારે તો બધા એક જ છે. જવાબ ન હોય એટલે ભાગે જ છે ને દર વખતે. બોલો સાહેબ, તમે જવાબ આપો. મોટા સાહેબ તમે છો, हाँ तो जवाब तो दीजिए, खड़े तो आप जवाब दीजिए. रेडी है, बाकी 700 खेडूत को मिल गया है, वही हम यहाँ पे भी देने के लिए रेडी हैं. तो 1 महीना क्यों काम बंद रहा सर? पहला तुम काम किया, बैठक हुई, तुम साथ है, कौन साहब साथ थे वहाँ पे? बैठक थी तो त्यारे क्या बोला था कलेक्टर साहब ने? एसपी साहब था ना उस पे, तो क्या बोला था कि अभी काम नहीं करना है, मध्यस्थी करके बाद में खेडूत से काम करना है. खेडूत ने वही हुआ था ना, तो मध्यस्थी हुई.
नहीं हुई नहीं, एक मीटिंग नहीं કરી મધ્યસ્થી તો ફરી એક મીટિંગ નહીં કરી ને કોઈનાથી એક સાથે 5 મિનિટ બેઠા નથી કે વાત નથી થઈ ડાયરેક્ટ એમને વસ્તાનું કામ ચાલુ કર્યું આપણને કઈ ખબર નથી ખેડૂતને ખબર નથી ખેડૂત બજાર પોતાને ઘરે બેઠો હોય બસ ગાડી લગાડે છે રે ટેહાડવા હાટો જો તૈયારી જ છે સાહેબ આજે વાત કરીને પછી લઈ જાજો ગઢવી સાહેબ આજે પેલા વાત કરજો કંપનીથી પછી તમે કે આ કામ એ લોકો ચાલુ કર્યું છે ભલે કર્યું પણ કયા હિસાબે કર્યું છે અને જો આ મહિનો એક બંધ રાખ્યું બરાબર કેમ કંપની વાળો કોઈ સાહેબ વાત કરવા તૈયાર નથી પણ જવાબ ના આપ્યો ને સાહેબ એને પણ જવાબ ક્યાંથી વિડિયા જોયા સાહેબ એને જવાબ તો આપ્યો નથી એને કેવો જવાબ આપે પછી તમે તાર નાખી દો હંચોડા જેલમાં 4 મહિના બંધ રહેવાનું છે સાહેબ એ ગણતરી છે હવે અમારી પણ વાત તો કરે ને સાહેબ વાત કેમ નથી કરતા એ લોકો ઢેહાડવા ઓછા પડે ને તમે રાડું ઓછી પાડો વિડિયા ઓછા બને સાહેબ કયા ગુનામાં પકડો પેલા એ તો વાત કરો સાહેબ આજ નથી થવાનું ડિટર્ન બાકી પેલા પડી ગયું છે ને આજે પડી ગયું છો ગઢવી સાહેબ અરે કાકા સાહેબ આવી રીતે ના કરો બંદૂકો લઈને મારી નાખો મને એ કાક ને અન્યાય ના કરો સાહેબ એ કાંઈ ભેગું નહીં હાલે અદબાર વગર કરો તમે આટલા તો આતંકવાદીઓને નથી પકડી શકતા તમે ખેડૂતોને મારવા બેઠા તમે અરે સાહેબ કાંઈક હદ રાખો પણ પેલા ગુનો કેવો મારો પણ શું કયા ગુનામાં દીધું પણ કયા ગુના પણ એ ક્યાં લેખી દીધું છે અરે માંગ્યું એને મહિના ઉપર થઈ ગયું છે એ વસ્તુ નહીં બતાવ્યું એ બેન મારી નાખો તમે તો ધ્યાન રાખો કોકને ધ્યાન રાખો અને મારી નાખો આવી રીતે શું કાનૂનમાં છો મને કહો મને બતાવો શું લેખી દીધું અત્યાર સુધી જો લેખી દો મને શું યાર તમે શું કામ આલો અરે સાહેબ આટલો અન્યાય ના કરો સાહેબ